राग्रे वक्ते लक्ष्मी कृमूल्य सर्वती कृमध्य तुम गोविंद प्रभाते गदेशम समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णुपति पाद वसुदेव स्तुम देवम कंचार मदम देव की परमाणु कुसुम देवी गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव ओमेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करो तो वासलम पगलदते गिरिरम योत्पात्मो वंदे परमानंद हे माता शांताकार भजन गण सपसनाभूम सुरेशम विश्वाधार मुख गण संदन मे नमो पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्राम ज्ञानम मुद्राम कृष्णा गीता मुस्तुदे नमो राधे नमो रुक्ष्मा श्री सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूपमान माँ ब्रह्मांड माँ ब्रह्मा हे भूरिख्या हनुमान दादा श्रीमद भागवत महापुराण 11મો સક્રત ને 22મો અધ્યાય તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિ વિવેક એટલે ઉદ્ધવ વાસ 20 કહે છે તો કોઈ 25 કોઈ 7 9 અને અથવા જ માને છે કોઈ 4 કરે છે તો કોઈ 11 1 2 તો આ પ્રમાણે કોઈ ઋષિઓમાં મત પ્રમાણે તત્વની સંખ્યા 17 છે કોઈ 16 અને કોઈ 13 કહે છે હે સનાતન હે સનાતન શ્રી કૃષ્ણ ઋષિઓ આટલી મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે જેમ તમે કહો છો તે બરાબર નથી હે જે હું કહું છું પોતાના ભાવ પ્રમાણે વાદ વિવાદ કરતા રહેશે સત્વવાદી ગુણોના શોભથી જ આ વિવિધ કલ્પનારું ઉપચ્છ અને વસ્તુ નથી માત્ર નામ છે જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાય છે તથા ચિત્ત શાંત થઈ જાય છે ત્યારે તેમની ભેદ બુદ્ધિ પણ દૂર થઈ જાય છે અને વિવાદ પણ રહેતો નથી હે એક કારણ જ તત્વમાં અથવા કારણ રૂપ તત્વમાં પૂરેપૂરું બીજા તત્વ મળેલા હોય એવું દેખાય છે આ તત્વની જે ગણના કરવા વિશે છે તેમણે જે કાર્યોને સ્વીકાર કરે છે યુક્તિથી બધી જ વાતો સિદ્ધ થાય છે તેથી બધું જ સાચું છે ઉદ્ધવજી જે લોકો તત્વોની સંખ્યા છે તેથી પ્રકૃતિના કાર્યો કારણ રૂપ 24 તત્વો 25મો પુરુષ તેથી 24 ના કાર્યો કારણ 24 તત્વો ના આયુષ થશે હવે નહીં જ્ઞાનની વાત તો તે જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે તેથી તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી આ પ્રમાણે 24 જળ સત્વ રજ આદિ ગુણ આત્મના નહીં ભલે કે પ્રકૃતિના જ છે તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે તેથી જ્ઞાન
આત્માઓનું ગુણ નથી પ્રકૃતિનો. જો ગુણ સિદ્ધ્યા થાય છે. 26 બંને સંખ્યાઓ યુક્તિ સંગત છે. હે ઉદ્ધવજી, જો ત્રણેય ગુણોને પ્રકૃતિ અલગ માનવામાં પુરુષ, પ્રકૃતિ અને મહતત્વને અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 9 તત્વો હું, ઇન્દ્રિયો, વાણી, હાથ, પગ, વાયુ અને ઉપસત, આ 5 કર્મે ઇન્દ્રિયો તથા મન, જે કર્મે ઇન્દ્રિયો અને જ્ઞાને ઇન્દ્રિયો બની છે. આ પ્રમાણે 3, 9 અને 11 અને 5 બધા મળીને 28 તત્વો થાય છે. કર્મે ઇન્દ્રિયો દ્વારા થનારા 5 કર્મ, ચાલવું, બોલવું, મળ મૂત્રનો ત્યાગ અને કામ, સૃષ્ટિના આરંભમાં કાર્ય 11 ઇન્દ્રિયો અને 5 ભૂત અને કારણ મહતત્વની આ રૂપમાં પ્રકૃતિ જ રહે છે. તે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ અવસ્થાઓનો કેવળ સાક્ષી છે. મહતત્વ વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયા તે પુરુષ તત્વમાંથી સરેરાશ ઉદ્ધવજીએ જે લોકો તત્વની સંખ્યા 7 છે એવું માને છે, તેમના વિચારમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 ભૂતો, 6મો જીવ અને 7મો આત્મો, જે સાક્ષી ઇન્દ્રિયો અને પ્રાણ દિલી ઉત્પત્તિ તો પંચભૂતોથી જ થઈ છે. તેથી તેને તે અલગ માનતા નથી. જે માત્ર જ સતત્વોનો સ્વીકાર આ પરમાત્મામાં પોતાના બનાવેલા 5 મહાભૂતોથી મળીને શરીર વગેરેથી રચના કરે છે અને તેમાં જીવ રૂપે પ્રવેશ કરે છે. આ મત પ્રમાણે જીવો પરમાત્મા હે આત્મથી જળ અને પૃથ્વી ઉત્પત્તિ થઈ છે. આ જગતમાં જેટલા પદાર્થો છે બધા તેમાંથી જ ઉત્પન્ન 5 ને 5 જ્ઞાને ઇન્દ્રિયોને 1 મન અને 1 આત્મા. જે લોકો આ તત્વની સંખ્યા 16 કહે છે તેમની ગણતરી પણ આ પ્રમાણે. જે લોકો તત્વની સંખ્યા 13 માને છે તેઓ કહે છે કે આકાશ આદિ 5 ભૂત, શ્રોત્રાદિ ને 5. જે લોકો 9 તત્વો માને છે તેઓ આકાશ આદિ 5 ભૂત અને મન, બુદ્ધિ, અહંકાર અને કારણ કે બધાની સંખ્યા તક યુક્ત છે. જે લોકો તત્વ જ્ઞાની છે તેમને કોઈ પણ મમતા બુરાઈ દેખાતી નથી. હે કમળ નયન કૃષ્ણ, આ પ્રમાણે મારા હૃદયમાં
પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતા સંબંધમાં બહુ મોટો સંશય છે. આપ તો સર્વેશ્ય છો, આપની તકલીફ વાણથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. હે ભગવાન, આપની જ કૃપાથી, આપની જ વિદ્યા શક્તિ દ્વારા જીવને જ્ઞાન આપ જ જાણો છો.